મનોજભાઈ મહેતાના આમંત્રિત મહેમાનો, સ્વજનો, પરિવારજનો, શ્રી વલ્લભના લાડીલા કૃપાપાત્ર વૈષ્ણવો, ત્રીજો દિવસ આજે 3 દિવસ ક્યાં વીતી ગયા ખબર સુદ્ધા ના પડી. આજે કથા વિરામ તરફ જશે. ઘણીવાર પત્રિકામાં લખ્યું હોય સમાપ્તિ ફલાણા ફલાણા દિવસે. આશ્ચર્ય થાય કે પ્રભુનું નામ ક્યારે સમાપ્ત થાય ખરા? ને ઠાકોરજીનું નામ સમાપ્ત થાય તો આ સંસારમાં હાયો એક કકળાટ સિવાય બીજું છે શું? હરિ અનંત, હરિ કથા અનંત. શેષ સહસ્ત્રમુખ નિષદિન ગાવત પાર નહીં પાવત તાકો. પ્રભુની લીલા અનિવાર્યનીય છે, નિત્ય છે. નિત્ય એટલે દરરોજ અને નિત્ય એટલે શાશ્વત. નિત્ય શબ્દના બે અર્થ થાય. પ્રભુની લીલા પ્રતિદિન આપણે કહીએ ને નિત્ય સેવા. મંગળાથી શયન સુધી પ્રભુનો જે દૈનિક દિનચર્યાનો ક્રમ છે નિત્ય સેવાને. નિત્ય એટલે ઇટરનલ, શાશ્વત, અનંત કાળથી એક ધારી ચાલતી રહી છે, જેને કોઈ ઉપરામ નથી. એટલા માટે આજે વિરામ થશે, કાલે પ્રારંભ થશે. નિત્ય આપણે મનમાં એનું ચિંતન કરતા રહીશું. એ લીલા આપણા હૃદયમાં સ્થિર થશે. ખૂબ જ ભાગ્યશાળી છે. આવું સૌભાગ્ય અંગ્રેજીમાં એક કહેવત છે, વન્સ ઇન અ બ્લુ મૂન. ભાગ્યથી ક્યારેક જીવનમાં પ્રાપ્ત થાય છે. શિવના મહારાણીજી વિનંતી કરી કે વારંવાર આવું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય, વ્રજવાસ થાય. કેમ કે આ વ્રજ પ્રભુની નિત્ય લીલા ભૂમિ છે. ઠાકોરજીની પ્રતિજ્ઞા છે, વ્રજ વૃંદાવનમ ત્યક્ત્વા પાદમેકમ ન ગચ્છતિ. હું મારું વ્રજ છોડીને એક ડગલું પણ ક્યારે વ્રજની બહાર નથી જતો. બ્રજ મોહે બિસરત ના હે, બ્રજ તજ અનત ન જાઓ. ઘણી આજ્ઞાઓ ઠાકોરજીની છે. અને આપણા ઘરમાં કોઈ આપણી પરમિશન વગર ના આવી શકે. એમાં ઠાકોરજીનું નિજધામ છે, એટલે પ્રભુની ઈચ્છા વગર જીવનો અહીંયા પ્રવેશ ન થઈ શકે. ઠાકોરજી આપણને બોલાવે. આ ઠાકોરજીનો વેણુનાદ થયો. આ પત્રિકા આપના હાથમાં આવીને કેવલ પત્રિકા નથી, ઠાકોરજીનો વેણુનાદ છે. જેમ વેણુના માધ્યમથી એક એક ગોપીજનોનું નામ લઈ લઈને ઠાકોરજી બોલાવ્યા, એમાં પત્રિકાના માધ્યમથી પ્રભુએ વેણુનાદ કરીને આપણને સૌને વ્રજવાસી બનવાનું સૌભાગ્ય આપ્યું છે. અને એટલા માટે જ આપણે શ્રી યમુનાજીના ગુણગાન અહીંયા ગાઈ રહ્યા છે. ચાલો ચોથું પદનું આપણે ગાન કરીએ અને પછી આપણે લીલાનું દર્શન કરશું. ચોથા પદનું એકવાર સાથે મળી ગાન કરી લઈશું. નયન ભર દેખ ભાનુ તનયા. नैन भर देख अब भानु तनया. नैन भर देख अब भानु तनया. नैन
પદના માધ્યમથી આપણા હૃદયના પુષ્પ આપણે શ્રી યમુનાજીના ચરણ કમલમાં સમર્પિત કરી રહ્યા છીએ. શ્રી યમુનાજીને વંદન કરી રહ્યા છીએ. શ્રી યમુનાજીની વંદના. અને મનોજભાઈ ખાસ કહ્યું હતું, હું તો હંમેશા સ્મરણ કરું, મારા બહુજી નીતિલીલા વંદનાઓજી જેમણે મનોજભાઈને રાખી બાંધી ભાઈ બનાવ્યા હતા. એમને તો વ્રજ એટલો બધો પ્રિય હતો કે જ્યારે પણ વ્રજમાં આવવાનું થાય, શરીર સાથ આપે કે ના આપે, બસ મુझे आपके साथ ब्रज में चलना है. એટલે આસક્તિ વ્રજમાં હતી અને વારે વારે નહીં સૌભાગ્ય મળ્યું છે અહીંયા આવવાનું. પ્રભુને જે વંદન સિવાય બીજું શું કરી શકે? નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભુત કરણે કૃષ્ણાયાદભુત કર્મણે. કોઈ પણ ગ્રંથમાં જુઓ પ્રભુને પેલા વંદન કર્યા છે. કારણ કે જીવનું સામર્થ્ય નથી કે પ્રભુને આપણે બીજું કંઈ આપી શકીએ. તત્વાર્ધિક નિબંધ શાસ્ત્રાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કિમાસનમ તે ગરુડાસનાય કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય લક્ષ્મી કલત્રાય કિમ અસ્તિ દેયમ વાગીશ કિમ તે વચનીયમ અસ્તિ. જેમની પાસે ગરુડ જેવું આસન છે, એમને બિરાજવા માટે તમે બીજું કયું આસન ઓફર કરી શકો? જેમણે કૌસ્તુભમણિ જેવું આભૂષણ ધારણ કર્યું છે, એને બીજું કયું આભૂષણ આપ ધરાવી શકો? અરે સ્વયં લક્ષ્મી જેમની ચરણ સેવા કરે છે, અને આપણે શું ધન આપી શકીએ? વાણીના સરસ્વતીના જે ઈશ છે, એમની આપણે શું શબ્દોથી સ્તુતિ કરી શકીએ? અન્નપૂર્ણા જેવી દાસીઓ જેમના દરબારમાં છે, ને આપણે શું સામગ્રીઓ રોગાવી શકીએ? નંદાલયમાં જે સ્વયં ગૌલોકધામમાં બિરાજતા હોય એને આપણે કયા મંદિરમાં પધરાવી શકીએ? વ્રજભક્તો, અનંત વ્રજભક્તો નિત્ય જેમનું સુખ સાચવતા હોય, પ્રતિક્ષણ પ્રભુની સેવામાં તત્પર હોય, આપણે એમની સેવા શું કરી શકીએ? જીવનું સામર્થ્ય નથી કે પ્રભુને વંદન સિવાય બીજું કંઈ પણ કરી શકે. એટલા માટે એક એક પદના માધ્યમથી આપણે વંદન કરી રહ્યા છે, આપણા ભાવ પુષ્પ સમર્પિત કરી રહ્યા છીએ. આ ચોથું પદ બહુ સુંદર છે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે, નયન ભર દેખ અબ ભાનુ તનયા. જ્યારે આપણે વ્રજમાં શ્રી યમુનાજીની સન્મુખ ઉભા હોઈએ અને પ્રગટ સ્વરૂપે આપણને શ્રી યમુનાજી દર્શન ના આપે એવું જીવનમાં ક્યારે બની જ ન શકે. શ્રી યમુનાજી આપણા અલૌકિક માં છે, અને જેનાથી વિખૂટા આપણે હજારો વર્ષ થઈ ગયા છે. પોતાનું બાળક ઘણા સમય પછી માને મળતું હોય તો દુનિયાની કઈ માં પોતાના બાળકને જોઈને રાજી ન થાય. જેમણે અત્યારે મારી સાથે યમુનાજીનું પૂજન કર્યું, દર્શન કર્યા છે, અત્યારે પણ કદાચ જશો તો બિલકુલ આ યમુનાજીની નીચે જ શ્વેત ભુજંગ સફેદ નાગ હજી બિરાજે છે. અત્યારે શાંતિથી એક બાજુ અડધો કલાકથી લગભગ દર્શન કર્યા. વ્રજમાં જઈએ તો કોઈને કોઈ સ્વરૂપે શ્રી ગિરિરાજજીના દર્શન થાય, અનેક સ્વરૂપે શ્રી યમુનાજી દર્શન આપે. બસ એ દર્શન કરતા આપણને આવડવું જોઈએ, એ દર્શન કરવાની દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. શ્રી યમુનાજી દર્શન ના આપે એવું બની જ ન શકે. કેમ કે જેટલો તાપ આપણને શ્રી યમુનાજીના દર્શનનો છે, એના કરતા વધારે એક માને પોતાના બાળકને મળવાનો વિશેષ તાપ હોય. એક પ્રસંગ સાંભળ્યો હતો કે વિદેશમાં એક પરિવાર રહેતો હતો. હવે જો આપણે ત્યાં પરિવારની વ્યાખ્યા શું? માતા, પિતા, કાકા, કાકી, ભાઈ, ભાભી, પતિ, પત્ની, બાળકો જેટલા સાથે રહેતો એક સંયુક્ત પરિવારનો આનંદ હતો ભૂતકાળમાં. સંયુક્ત પરિવારમાં હળી મળીને બધા સાથે રહેતા, એકબીજાના સુખે સુખી, એકબીજાના દુખે દુખી. બાળકો વડીલોની સાથે નિશ્રામાં ક્યારે મોટા થઈ જતા ખબર ના પડતી, બાળકોને સંસ્કાર મળતા. આજે વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં પરિવારની વ્યાખ્યા બદલાઈ ગઈ. હસબન્ડ, વાઇફ એન્ડ ચિલ્ડ્રન. માતા પિતાનું સ્થાન પણ લગભગ જતું રહ્યું છે.
પરિવાર ઓછા થયા, હમ દો હમારે દો, અને હવે વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં ઓર આગળ વધારે વન ચાઇલ્ડ મેનિયા, બસ એક બાબો અથવા બેબી જે આવે ઇનફ, બીજું ના જોઈએ. આ બહુ જ ખતરનાક છે, બહુ ભયરૂપ છે. લાખો યંગસ્ટર્સ આજે ડિપ્રેશનમાં જીવી રહ્યા છે યુરોપમાં. હું તમને એક પ્રશ્ન પૂછું, આપણને એક બાબો કે એક બેબી આવે, એને એક બાળક થશે, થર્ડ જનરેશનમાં ભાઈ બહેન ભાભી કાકા કાકી મામા મામી ફઈ ફુવા કોઈ રિલેશનની એને ખબર નહીં પડે. આખા બ્રહ્માંડભાઈનું કોઈ બ્લડ રિલેટિવ નહીં હો, એકલો પડી જશે. સુખે દુઃખે કોઈ ખભો એને નહીં મળે પોતાની લાગણી ઠલાવવા માટે. અને આપણે લોકો ક્યારે માઇનોરિટીમાં આવી જશું ખબર નહીં પડે. જે દિવસ આપણે લોકો લઘુમતીમાં આવી ગયા, આ વારંવાર એટલા માટે કહું છું, સાવધાન થવાની જરૂર છે. રશિયા યુક્રેન ને ઇઝરાયલ ગાઝાની લડાઈ પરથી આપણે સબક લેવો જોઈએ, શીખ લેવી જોઈએ. 20 લાખ યુક્રેનીઓનો ભાગ્યશાળી હતા કે યુરોપિયન કન્ટ્રીએ એમને આશ્રય આપ્યો, રાજ્યાશ્રય મળ્યો. ગાઝા પટ્ટીવાળીની શું દશા છે? રહેવા માટે છત નથી, પહેરવાના કપડાં નથી, ખાવા માટે ધાન નથી, પીવાનું પાણી નથી, અને કોઈ એમને આશ્રય આપવા તૈયાર નથી. આપણે લોકો જે દિવસે લઘુમતીમાં આવી ગયા, નીચે સમુદ્ર છે, માથા પર હિમાલય છે, પાકિસ્તાન બાંગ્લાદેશ ને ચાઇનાની બોર્ડર છે, કોઈ વિકલ્પ નહીં બચે આપણા માટે. એટલા માટે સાવધાન થવું જરૂરી છે. પરિવારમાં 2-3 બાળકો હોય, પરિવાર છે. એક નાનો પરિવાર યુરોપમાં રહેતો હતો. જે શહેરમાં પરિવાર રહેતો હતો, એક ભવ્ય મેળાનું આયોજન થયું. પતિ પત્નીના 5 વર્ષના દીકરાને લઈને મેળો જોવા આવ્યા. મેળામાં ખૂબ જ ભીડ હતી. 5 વર્ષના બાબાએ મમ્મીનો હાથ કસીને પકડ્યો હતો મજબૂતીથી, પણ આટલી ભીડના ઘસારામાં એ બાળકનો હાથ ક્યાંક છૂટી ગયો, ખબર જ ના પડી. બેવાકળી બનીને માં પોતાના બાળકને શોધવા લાગી. બાળક ક્યાંય ન જડ્યું. બાળકને શોધી શોધીને માં થાકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પતિ કે અરે તું ચિંતા ના કર, આપણું બાળક મેળામાં જ ક્યાં કરશે, થોડા સમયમાં ભીડ ઓછી થશે, આપણું બાળક આપણને મળી જશે. મેં પોલીસને અને સિક્યુરિટી ગાર્ડને કમ્પ્લેન કરી દીધી છે, થોડી ભીડ ઓછી થવા દે, આપણું બાળક ક્યાંય ન જાય. અરે ક્યારની તું રડી રહી છે, તે ચા કોફી શું પાણી એ પીધું નથી, તારી તબિયત બગડી રહી છે, કઈ ખાઈ પી લે. પેલી કે ના, બસ જ્યાં સુધી મારું બાળક મને નહીં મળે હું પાણીનો ઘૂંટડો એ નહીં પીવું. મને તો બસ કેવલ મારો લાડકવાયો જોઈએ, મને બીજું કઈ ના જોઈએ. પેલી સ્ત્રીની દશા પાગલો જેવી થઈ ગઈ. પતિ સમજાવે કે તું રડ નહીં, આપણું બાળક હમણાં મળી જશે, પણ પેલીનું રડવાનું બંધ ન થાય. 1-2 કલાક થયા, મેળામાંથી ભીડ ઓછી થઈ. સિક્યુરિટી ગાર્ડ વાળા કોઈ એક નાનકડા બાળકને શોધીને લાવ્યા. પૂછ્યું, આ તમારું બાળક છે? અરે પેલી તો એના ખોળામાંથી તાણી લીધું, હૃદય સાથે લગાડીને એના માથા પર ચૂમવા લાગી. ટગર ટગર એને જોઈ, અરે બેટા તું ક્યાં હતો? તારા વગર મારા પ્રાણ નીકળી ગયા હતા. અરે બેટા હવે તને જોઈને મારા પ્રાણ આવ્યા, જીવમાં જીવ આવ્યો. સારું થયું બેટા તું આવી ગયો, કદાચ મારા પ્રાણ નીકળી જાત. જે રીતે માં બાળકને વહાલ કરતી હતી, પતિ ઉભોઈને દ્રશ્ય જોયે. સ્ત્રીએ કહ્યું, હાશ આપણું બાળક મળી ગયું, હજી ઘણો મેળો જોવાનો બાકી છે, ચાલો આપણે આગળ મેળો જોવા જઈએ. પતિ કે ના, બસ મારે તો ઘરે જ જવું છે. પેલી કે હવે શું થયું? આપણું બાળક મળી ગયું. અરે ઘણો મેળો જોવાનો બાકી છે, ચલો આપણે બાકીનો મેળો જોઈ લે. પેલો કે ના, બસ મારે તો ઘરે જ જવું છે. પેલી પત્ની કે અચાનક શું થયું કે તમારે ઘરે જવું છે? બસ મારે ઘરે જઈને ઇન્ડિયાની ટિકિટ કઢાવી છે, સામાન પેક કરવો છે, કાલે જ મારે ઇન્ડિયા જતું રહેવું છે. પેલી કે કેમ, શું થયું?
અરે કે તારું બાળક ખાલી 1.5-2 કલાક માટે તારાથી દૂર થયું અને તારી કેવી દશા થઈ ગઈ, તો ભારત છોડીને મારી માને છોડીને 10-10 વર્ષથી અહીંયા આવ્યો છું, મારી માની મારા વગર કેવી દશા થઈ હશે. અરે તારો દીકરો 1 કલાક તારાથી દૂર ગયો, તું જે રીતે તારા બાળકને મળવા માટે તરસી રહી હતી, 10 વર્ષમાં મારી માની મને મળ્યા વગર શું દશા થઈ હશે. યમુનાજી આપણે એવા મૈયા છે, અલૌકિક મૈયા છે, આપણે વર્ષોથી પ્રભુનું નિત્ય લીલા ધામ છોડીને આવ્યા છીએ. તો શ્રી યમુનાજીની ઈચ્છા ન થાય કે પોતાનું બાળક પોતાની સામે ઉભું હોય અને મૈયા આપણને દર્શન આપે. શ્રી યમુનાજી આપણને દર્શન ના આપે સંભવ જ નથી. પણ આપણે તો કહેતા હોઈએ કે અમે ઘણી વાર બ્રજમાં ગયા, અમને તો યમુનાજીના દર્શન થયા જ નહીં ને. તો એવા જીવનો હાથ પકડીને શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. હે જીવ, તો નયન ભરીને પ્રભુના યમુનાજીના દર્શન કરી લે, ચોક્કસ તને દર્શન થશે. નયન ભરીને દર્શન કર્યા ક્યારે કહેવાય? આ બે આંખો છે ને કેમેરાના લેન્સ જેવી છે, એ દ્રશ્યને જોઈ પછી મેમરી ડિસ્કમાં રેકોર્ડ થઈ જાય એમ એ નેત્રથી કરેલું દર્શન આપણા હૃદયમાં સ્થિર થઈ જવું જોઈએ. જેમના દર્શન કર્યા પછી આ જગતમાં બીજો કઈ જોવાની ઈચ્છા ન થાય, એનું નામ દર્શન. તેવું દર્શન ક્યારે થાય? શ્રી હરિરાયજી આજ્ઞા કરશે, કેલી પિયે સો કરે ભ્રમર તબહી પરે. તમે શ્રી યમુનાજીની સન્મુખમાં જયારે ઉભા હતા, શ્રી યમુનાજીમાં તરંગો ઉછળી રહી છે, શું હતું? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તરંગ ભુજ કંકણ. આ શ્રી યમુનાજીની જે તરંગો છે એ શ્રી યમુના મૈયાજીએ ઊંચો કરેલો પોતાનો શ્રીયસ્ત છે. આ તરંગો છે એ શ્રી યમુના મૈયાએ શ્રીયસ્તમાં ધારણ કરેલા કંકણ છે. અને બાળક જયારે મા પાસે આવે ત્યારે મા સૌથી પહેલા હાથ ઉપાડીને પોતાના બાળકને આશીર્વાદ આપે, પોતાનો હાથ પોતાના બાળકના માથા પર મૂકે. એમ તમે શ્રી યમુનાજીની સન્મુખ જાઓ અને શ્રી યમુનાજીમાં જે તરંગો ઉઠી રહી છે, હાથ જોડીને દંડવત પ્રણામ કરજો. કેમ કે શ્રી યમુનાજીનો આપણને આશીર્વાદ આપવા માટે ઊંચો ઉઠેલો શ્રીયસ્ત છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા બાલુકા. અને શ્રી યમુનાજીના તટની જે રજ છે એ શ્રી યમુનાજીના કંકણોમાં જડેલા મોતી છે. કેલી પીએસો કરે ભ્રમર તભી પરે. આ શ્રી યમુનાજીના જલમાં ઘણી વાર ગોળ ગોળ જે વલયો થતા હોય છે એને ભ્રમર કહેવાય. એ ગોળ ગોળ ભમરીઓ યમુનાજીમાં ક્યારે પડે? જ્યારે શ્રી યમુનાજી ઠાકોરજીની સાથે રાસ કરી રહ્યા હોય. ઠાકોરજી શ્રી યમુનાજીની સાથે ગોળ ગોળ રાસ કરી રહ્યા હોય એ વખતે શ્રી યમુનાજીમાં ભ્રમરો થતા હોય છે. આવા શ્રી યમુનાજીના જ્યારે દર્શન થાય ત્યારે વિચારવું કે કેવલ એકલા શ્રી યમુનાજી નથી, શ્રી યમુનાજી પોતાના પ્રિયતમ શ્રીજી બાવાની સાથે રાસ કરતા આપણને દર્શન આપી રહ્યા છે. બસ આ દર્શન કરવા માટે આપણી પાસે દ્રષ્ટિ હોવી જોઈએ. દ્રષ્ટિ હોય તો તમને દર્શન કરી જ શકો. એટલા માટે શ્રી હરિરાય ચરણ કરે છે, નૈન ભર દેખ. દ્રષ્ટિ ભરીને તમે દર્શન કરો. આગળ કહ્યું, શ્રમ જલ ભરત આનંદ મનયા. જો આગળ પણ ચર્ચા થઈ, શ્રી યમુનાજીમાં અનેક પ્રવાહો બિરાજે છે. મૂળતઃ 3 પ્રવાહ બિરાજે છે. કાલિંદીજીનું જે તીર્થરૂપા શ્રી યમુનાજી છે, બીજું નમત કૃષ્ણ તોર્ય પ્રિયામ, સ્વયં ઠાકોરજીના શ્રમજલ વારી સ્વરૂપે સ્વયં શ્રી યમુનાજી, અને ત્રીજો પ્રવાહ યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા. ગંગાજીની સાથે શ્રી યમુનાજીનો સમાગમ થયો. એ ગંગાજીનું જલ પણ શ્રી યમુનાજીમાં મળી ગયું. જો સામાન્ય રીતે બધી નદીઓ સાગરમાં મળતી હોય છે, શ્રી યમુનાજી સાગરને નથી મળ્યા.
કેમ કે શ્રી યમુનાજીના પતિ તો સ્વયં ઠાકોરજી છે. સાગરને નદીના પતિ કહેવામાં આવે છે. દરેક નદીઓનું મિલન સમુદ્રમાં થાય, પણ શ્રી યમુનાજી સમુદ્રમાં નથી મળ્યા. શ્રી યમુનાજીનો જલ પ્રવાહ શ્રી ગંગાજીમાં મળી ગયો છે અને ત્યાંથી સીધા ગૌલોક ધામમાં પધારે છે. યમુનાજીનું મિલન સાગરમાં ક્યારેય નથી થતું. ત્રિવેણી સંગમમાં જ્યાં ગંગાજીની સાથે શ્રી યમુનાજીનું જલ મળ્યું અને ત્યાંથી શ્રી યમુનાજી સીધા પછી પોતાના મૂળ સ્થાનમાં પધારે છે. એટલા માટે આ ત્રણ પ્રવાસ યમુનાજીમાં બિરાજે છે. ચલત ટેડી હોય લેત પિયકો મોહી. જ્યારે કલિંદ પર્વત પર થઈને શ્રી યમુનાજીનો જલ પ્રવાહ જલ સ્વરૂપે ભૂતલ પર પધારે છે. શ્રી યમુનાજીની વક્ર ગતિ છે. ચલત ટેડી હોય. પ્રિયતમા પ્રથમ વખત પોતાના પ્રિયતમને મળવા જતી હોય ને તો આમ લટકનથી ચાલે, આમ ચાલતી હોય, સીધે સીધી ના ચાલે. એમ પ્રભુના મિલન માટે શ્રી યમુનાજી ભૂતલ પર પધારતા હોય તો વક્ર ગતિથી ચાલીને પ્રભુના મનને મોહિત કરી રહ્યા છે. ઇન બિના રહેત નહીં એક છે ને. આ ઠાકોરજી શ્રી યમુનાજી વગર ક્ષણ માત્ર પણ રહેતા નથી, એવા મોહી લીધા છે. અને એટલા માટે કહ્યું, મદન મોહન જો કે ખરી હે જો પ્યારી, પટોરાની જો કહાવે, તિહારો દરસ મોહે ભાવે શ્રી યમુનાજી. આવા હે શ્રી યમુનાજી, આપનું દર્શન મને અતિ પ્રિય છે. આપ કૃપા કરીને આવા સમગ્ર આપના લીલાઓનું દર્શન આપના જલમાં જ અમને કરાવી રહ્યો છો. શ્રી યમુના તિહારો દરસ મોહી ભાવે, તિહારો દરસ મોહે ભાવે શ્રી યમુનાજી. તિહારો દરસ રસ મોહે ભાવે શ્રી યમુનાજી. તિહારો દરસ મોહે ભાવે શ્રી ગોકુલ કે નિકટ બહાત હો લહરન કી છબી આમે. તિહારો દરસ મોહે ભાવે શ્રી યમુનાજી. હારો દરસ મોહે ભાવે. હરની શ્રી યમુના, યમુના, યમુના. સુખ તેની દુઃખ હરની શ્રી યમુનાજી. જે જન પ્રાત ઉઠ
पटरानी जो कहावे श्री यमुना जी तिहारो दरस मोहे भावे श्री यमुना जी तिहारो दरस मोहे भावे। वृंदावन में रास रचो है मोहन मुरली बजावे। वृंदावन में रास रचो मोहन मुरली बजावे। सूरदास प्रभु तिहारे मिलन को जस गावे। श्री यमुना जी तिहारो दरस मोहे भावे। श्री यमुना जी तिहारो दरस मोहे तिहारो दरस मोहे तिहारो दरस मोहे भावे। बदन मोहन जो के खरीए जो प्यारी पटरानी जो કહાવે। આપણે આગળ જોયું ને રાધા રાણી અને શ્રી યમુના મહારાણી। યમુનાજી ઠાકોરજીના પટરાણી કેમ કહેવાય છે? કેમ કે જીવના મનમાં કોઈ મનોરથ હોય ને ઠાકોરજીની ઈચ્છા ન હોય ને તો ઠાકોરજી ના પાડી દે, પણ શ્રી યમુનાજીને ઠાકોરજી ક્યારે પણ ના કહી શકતા નથી। યમુનાજી વિનંતી કરે તો ઠાકોરજીને હા પાડવી જ પડે। કેમ કે મદન મોહન જો કે ખરી જો પ્યારી, પ્રિય વ્યક્તિની ક્યારે અવગણના ના થાય। હું ઘણી વાર એકવાર એક દીકરીના લગ્ન થવાના હતા, લગ્ન પહેલા એના પપ્પા મમ્મી દીકરીને લઈને ગુરુદેવને દંડવત પ્રણામ કરવા માટે આવ્યા। ગુરુદેવે આશીર્વાદ આપ્યા। પેલી દીકરીએ કહ્યું, મને કઈક એવી આજ્ઞા કરો કે જેનાથી હું મારા સાસરામાં સુખી થઈ શકું। ગુરુદેવે એટલી આજ્ઞા કરી કે બેટા તું સાસરે જાય, પેલા 6 મહિના તારે એટલું જ કરવાનું કે તારા સાસરા વાળા કોઈ પણ વ્યક્તિ તને જે કઈ કહે ને તારી કોઈ વસ્તુની ના નહીં પાડવાની, બસ આ થઈ જશે। પેલી કે એટલાથી શું થશે? તું બેટા કરી તો જો, તને આપોઆપ ખબર પડી જશે। લગ્ન થઈ ગયા, 6 મહિના પછી પિયરે આવી, ગુરુદેવને દંડવત પ્રણામ કરવા આવી। ગુરુદેવે પૂછ્યું, બેટા સાસરામાં સુખી તો છે ને, બધું બરાબર છે ને? એટલે કે અરે શું વાત કહું, બધાના સ્વભાવ બદલાઈ ગયા। શું બદલાઈ ગયું? કે આપે આજ્ઞા કરી કે 6 મહિના સુધી સાસરામાં તને કોઈ કાંઈ પણ કે હા થઈ જશે, બધાને હા કહેજે। તો આપની આજ્ઞા પ્રમાણે કોઈ મને કંઈ પણ કે બેટા આમ કર, હા થઈ જશે, હા થઈ જશે। તો હા થઈ જશે સાંભળી અને આ બધાને એવી ટેવ પડી કે હું કંઈ પણ કહું તો કઈ બેટા હા થઈ જશે, હવે મને કોઈ કઈ ના પાડતું જ નથી। બધાના માઇન્ડ પોઝિટિવ થઈ ગયા। ઘરના લોકો એવા ટેવાઈ ગયા, કઈ પણ હું કહું તો કે હા બેટા થઈ જશે। એવી રીતે શ્રી યમુનાજી ક્યારે ઠાકોરજીને ના ન કે, ઠાકોરજીના દરેક મનોરથ શ્રી યમુનાજી પૂરા કરે।
તો શ્રી યમુનાજીની હા સાંભળતા સાંભળતા ઠાકોરજી પણ એવા ટેવાઈ ગયા કે ક્યારે યમુનાજીને ના કહી ના શકે. યમુનાજી ઠાકોરજીને વિનંતી કરે કે કૃપાનાથ આ જીવનો ઉદ્ધાર કરો. ઠાકોરજી કે હા થઈ જશે. હે પ્રભુ આ જીવનો મનોરથ આપ પૂરો કરો. ઠાકોરજી કે હા થઈ જશે. ભલે ગમે તેવા અધમમાં અધમ દોષો હોય, દોષોથી ભરેલા જીવો હોય, યમુનાજી આજ્ઞા કરે, વિનંતી કરે પ્રભુને કે પ્રભુ આ જીવને આપે શરણમાં લેવો પડશે. તો ઠાકોરજી કે હા થઈ જશે. એવા ઠાકોરજીને શ્રી યમુનાજીએ મોહી લીધા છે. પ્રભુ એક ક્ષણ પણ શ્રી યમુનાજી વગર રહી શકતા નથી. ઇન બિના રહત નહીં એક છીનયા. એટલે તો જારીજી સ્વરૂપે દરેક સમયમાં શ્રી યમુનાજી ઠાકોરજીની સાથે ને સાથે બિરાજે. રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમુના પાસ, માનો નિર્ધનન કે હે જો ધનયા. શ્રી હરિયાચરણ આજ્ઞા કરે કે શ્રી યમુનાજીના સાનિધ્યમાં ઠાકોરજી નિત્ય રાસ સંપન્ન કરે. પ્રભુની રાસસ્થલી, ચંદ્ર સરોવર, શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજી, આ ત્રણ મુખ્ય લીલા સ્થળી છે. જલ વિહાર લીલા, સ્થળ વિહાર લીલા, વન વિહાર લીલા, રસા બધું ઠાકોરજી શ્રી યમુનાજીના સાનિધ્યમાં કરે છે. શ્રી યમુનાજી પ્રભુની પ્રત્યેક લીલાના સાક્ષી છે. અને માનો નિર્ધનન કી હે જો ધનયા. આપણા જેવા નિર્ધન છે, આપણા જેવા નિર્ધન એટલે રૂપિયાની સંપત્તિ ભલે કોઈની પાસે હોય, પણ ભાવ શૂન્ય જીવો, ભાવથી જે કંગાલ થઈ ગયા છે. હું વારંવાર કહું છું, અબજો રૂપિયાના આલિશાન બંગલામાં કોઈ રહેતું હોય, ઘરમાં ઠાકોરજીની સેવા નથી, મુખમાં ભગવદ નામ નથી, ઘરમાં વૈષ્ણવનું આતિથ્ય નથી, અને હરિગુરુ વૈષ્ણવ પ્રત્યે હૃદયમાં ભગવત ભાવ નથી, તો એના જેવો કંગાલ આ જગતમાં બીજો કોઈ નથી. શ્રી હરિજી કૃપા કરી શ્રી યમુનાજીનું સ્વરૂપ બતાવે છે કે જ્યારે તમે વ્રજમાં શ્રી યમુનાજીની સન્મુખ જાઓ ત્યારે આ રીતે તમે શ્રી યમુનાજીના દર્શન કરો. શ્રી યમુનાજી દર્શન ના આપે કોઈ સ્વરૂપ એવું બની જ ના શકે. 5મા પદનું ગાન આપણે કરીએ, અને આ પદ ગોવિંદ સ્વામીનું છે. ગોવિંદ સ્વામી શ્રીનાથજીના અંતરંગ સખા હતા, અષ્ટ સખાઓમાં, ને એટલા કૃપા પાત્ર હતા કે એમના પર સદાય શ્રીનાથજી ને શ્રી ગુસાઈજી પ્રસન્ન રહેતા. આ ગોવિંદ સ્વામીને સખ્ય ભાવ સિદ્ધ થયો હતો. અને કેવો સખ્ય ભાવ! શ્રીનાથજીની સન્મુખ ગોવિંદ સ્વામી કીર્તન કરી રહ્યા હતા. શ્રીનાથજીના મનમાં થયું કે અમારી સામે બેસીને મારા કીર્તન ગાય છે, એ મારો જ છે કે મારો પણ છે? વૈષ્ણવ જયારે આપણે ઠાકોરજીની સન્મુખ બેઠા હોઈએ, પ્રભુને પણ ઘણીવાર આપણને જોઈને મનમાં પ્રશ્ન થતો હશે કે અત્યારે જે મારી સેવા કરી રહ્યો છે એ મારો જ છે કે મારો પણ છે? ही में और भी में बहुत बड़ा फर्क पड़ता है. मेरा ही है या मेरा भी है. आपने એવું લાગે કે પ્રભુ કૃપા ક્યારે કરે? ગમે એટલા પાઠ કર્યા હોય, તપ કર્યો હોય, યાત્રાઓ કરી હોય, ગમે એટલો સત્સંગ કર્યો હોય, આ બધા સાધનો છે. ઘણીવાર આપણે એવું કહીએ 5 માળાઓ કરશો તો ઠાકોરજીની કૃપા થઈ જશે, યાત્રાઓ કરશો તો ઠાકોરજીની કૃપા થશે, ઘરમાં ઠાકોરજીની સેવા કરશો તો કૃપા થશે, આ સત્સંગમાં આવીને બેસશો તો કૃપા થશે. હું એક પ્રશ્ન પૂછું,
5 માળાઓ કરવાથી જો ઠાકોરજીની કૃપા થતી હોય તો માળા મોટી કે કૃપા મોટી? કોની મહત્તા વધી ગઈ? હા, 5 માળાઓ કરવાથી કૃપા થાય તો મહત્તા કોની વધી ગઈ? માળાની. પ્રભુની કૃપા કોઈ સાધનોને આધીન નથી, સ્વતંત્ર છે. 5 માળાઓ કરવાથી કૃપા ન થાય, ઉલટું ઠાકોરજીની કૃપા થાય તો વર્ષોથી કબાટમાં મૂકેલી માળા જડે ને ફેરવવાનું મન થાય. યાત્રાઓ કરવાથી કૃપા ન થાય, એમની કૃપા થાય ત્યારે વ્રજમાં આવવાનું સૌભાગ્ય મળે. સેવા કરવાથી કૃપા ન થાય, એમની કૃપા થાય ત્યારે સેવ્ય સ્વરૂપે ઘરમાં પધારીને આપણે હાથ પવિત્ર કરી શકીએ. એમાં સત્સંગમાં આવવાથી કૃપા ન થાય, એમની કૃપા થઈ ત્યારે એમના ખોળામાં બેસીને એમની લીલાઓ શ્રવણ કરી રહ્યા છે. પ્રભુની કૃપા કોઈ સાધનોને આધીન નથી, સ્વતંત્ર છે. જે દિવસે ઠાકોરજીને એવું લાગે, પ્રભુ को जब लगेगा कि जीव मेरा ही है, આ મારો જ છે, મારા સિવાય કોઈનો નથી, ત્યારે ઠાકોરજીની કૃપા એના પર વરસી પડશે. જ્યાં સુધી ઠાકોરજીના મનમાં શંકા છે, પ્રભુને સંશય છે કે આ મારો જ છે કે મારો પણ છે, ત્યાં સુધી કૃપાનો અનુભવ નહીં થાય. પ્રભુ ના જ બનવાની કોશિશ કરો. ચારે બાજુ ભટકશો તો કઈ આત્મા નહીં આવે. અરે કબીરજી જેવા ચિંતક પણ કહે છે, એક સાધે સબ સધે ઓર સબ સાધે સબ જાય. બધા ના થવા જશો ને તો કોઈ ના નહીં રહો ને ક્યાંય નહીં રહો, કોઈ તમારો હાથ નહીં પકડે. અને એક પ્રભુનો જો દ્રઢાશ્રય કરી લીધો ને, ઠાકોરજીને વિશ્વાસ થઈ ગયો કે આ મારો જ છે, તે દિવસે એમની અનંત કૃપા વરસી પડશે. અને પછી તમારે કોઈ સાધનોની જરૂર નથી. ગોવિંદ સ્વામી સન્મુખમાં કીર્તન કરતા હતા. શ્રીજી બાવાએ વિચાર્યું કે આ મારો જ છે કે મારો પણ છે. પરીક્ષા કરી, એક કાંકરી લઈ ગોવિંદ સ્વામીની ઉપર મારી. ગોવિંદ સ્વામી ચમકી ગયા. આપણા ઠાકોરજી બહુ નટખટ છે. હા, પ્રભુની ટેવ છે કે કોઈ ચીડાતું હોય ને વધારે ચીડાવે ઠાકોરજી. બીજી કાંકરી મારી, ત્રીજી મારી, એમ કરતા કરતા શ્રીનાથજીએ ગોવિંદ સ્વામીને 7 કાંકરી મારી. અને એવા ચીડાયા કે આગળથી એક કાંકરી ઉપાડી અને ગોવિંદ સ્વામીએ શ્રીજી બાવાના ચરણોની આગળ નાખી. અને આ જોઈને બધા વિચારમાં પડી ગયા, આ કેવા ભગવતી! અરે તો ઠાકોરજી છે, પ્રભુ લીલા કરે. સેવકથી ઠાકોરજીને કાંકરી મરાય ખરા? પ્રભુની સામે કીર્તન કરે છે, આટલા મોટા ભગવતી વૈષ્ણવ બને છે. ગોવિંદ સ્વામીને પૂછ્યું કે તમે આમ કેમ કર્યું? તમે ના સમજો, આ ભક્ત અને ભગવાન વચ્ચેની વાત છે. શ્રી ગુસાઈજીએ પૂછ્યું ગોવિંદ સ્વામીને. બહુ સુંદર પ્રસંગ બતાવ્યો કે શ્રીનાથજીની સામે ગોવિંદ સ્વામી બેસીને કીર્તન કરી રહ્યા છે. શ્રીજી બાવાના તો 7 સ્વરૂપો છે ને, નામ જુદા જુદા છે, પણ લીલા ભેદ અનુસાર એ નામ છે. તત્વ તો એક જ છે ને, કૃષ્ણ. શ્રીજી બાવાના જ લીલાના સ્વરૂપો છે બધા. શ્રીજી બાવાએ પૂછ્યું કે મારા 7 સ્વરૂપો છે, તારી આસક્તિ કયા સ્વરૂપમાં છે? ત્યારે એક કાંકરી ઉપાડીને શ્રીજી બાવાના ચરણ સામે ફેંકીને કહ્યું, કૃપાનાથ, આ જે ચરણોની સામે બેસીને હું કીર્તન કરી રહ્યો છું ને, મારી આસક્તિ આ જ ચરણોમાં રહેલી છે. આવા ગોવિંદ સ્વામીએ શ્રીજી બાવાનું યમુનાજીના દર્શન કર્યા. શ્રીજી બાવાના કૃપા પાત્ર એમણે શ્રી યમુનાજીના દર્શન કર્યા અને પદ ગાયો, શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. શ્યામ સંગ શ્યામ વહે રહે શ્રી યમુને. સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી બહી ચલી. સુરત શ્રમ
શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી અમને. આ પદ જ્યારે ગોવિંદ સ્વામીએ ગાયો, માનો યમુનાજીના તટ પર ઉભા રહી ગોવિંદ સ્વામીને શ્રી યમુનાજીના પ્રગટ દર્શન થઈ રહ્યા છે. એક તરફથી ઠાકોરજી પધાર્યા. જો મેં કાલે પણ કહ્યું હતું, કાલે ની પરમ દિવસે મેં કહ્યું હતું કે અષ્ટસખાની વાણી કેવલ કોઈ કવિની કલ્પના કે કવિતા માત્ર નથી, આ અનુભવની વાણી છે. જે સમયે જે લીલાનો અનુભવ થયો એ સમયે એ લીલા કીર્તન સ્વરૂપે એમના મુખમાંથી પ્રગટ થઈ છે. અષ્ટસખાની આ વાણી વેદ તુલ્ય વાણી છે. યમુનાજીના તટ પર ઉભા રહી ગોવિંદ સ્વામીને માનો દર્શન થઈ ગયા છે કે એક તરફથી ઠાકોરજી પધાર્યા, એક તરફથી અનેક સખીજનો પધાર્યા, ઠાકોરજીના સખા પધાર્યા. સ્વામીજીએ ઠાકોરજીને વિનંતી કરી, પ્રભુ આજે આપણે એક રમત રમીએ. ઠાકોરજી કે કઈ રમત? આજે કયો ખેલ કરવો છે? કે આજે આપણે સંતા કુકડીની રમત રમીએ, પણ એક જુદા પ્રકારે આપણે સંતા કુકડી રમીએ. વારા ફરતી આપણે સંતાઈએ અને સંતાયેલાને જે શોધી લે એને જે પકડી પાડે માગે આપવું પડે. ઠાકોરજી પણ યમુનાજીના જલમાં પધાર્યા અને સ્વામીજી પણ જલમાં પધાર્યા કે આપણે યમુનાજીની અંદર સંતા કુકડી રમીએ, જલમાં ડૂબકી લગાડીએ અને સંતાયેલાને જે ગોતી લે ને માગે આપવું પડે. પૂછ્યું પહેલા કોણ સંતાશે? તો સ્વામીજી કે પહેલા હું સંતાઈશ. અને સ્વામીજીએ જલમાં ડૂબકી લગાડી. ઠાકોરજી પોતાના નેત્ર બંધ કર્યા હતા. સખીજનોએ કહ્યું કે પ્રભુ સ્વામીજી સંતાઈ ગયા છે, નેત્ર ખોલો. ઠાકોરજીએ નેત્ર ખોલ્યા. હવે સ્વામીજીના શ્રીઅંગનો વર્ણ કેવો છે? કનક એટલે સુવર્ણ જેવો. યમુનાજીનું જલ શ્યામ છે. જ્યાં સ્વામીજીએ ડૂબકી મારી તો સ્વામીજીના શ્રીઅંગની સુવર્ણ જેવી જે આભા છે ને એમના જીમાં દેખાવા લાગી અને ઠાકોરજીએ તરત જ સ્વામીજીને શોધી કાઢ્યા. प्यारी जो बाहर पधारो, मैंने आपको ढूंढ लिए हैं. બીજી વાર સ્વામીજી સંતાયા, બીજી વાર ઠાકોરજીએ શોધી કાઢ્યા. 4-5 વાર સ્વામીજી સંતાયા અને હારતા રહ્યા. સ્વામીજી કે પ્રભુ આપ સંતાઓ, હું જે કઈ હારીશું ને મારે તો એક જ વારમાં બધું જીતી લેવું છે. હવે આપ સંતાઓ ને આપને હું શોધી લઉં. દરેક વખતે હું સંતાઓ ને આપ મને શોધી લો છો. હવે આપ સંતા, હું આપને પકડી પાડીશ અને એક જ વારમાં હારેલું બધું માગી લઈશ. શ્રી યમુનાજી આ સાંભળ્યો તો યમુનાજી ખૂબ આનંદમાં આવી ગયા. મારા પ્રભુ મારા ભીતર પધારી રહ્યા છે. જ્યાં ઠાકોરજીએ યમુનાજીમાં ડૂબકી મારી, યમુનાજીએ પોતાની શામલતા ઓર વધારી દીધી. ઠાકોરજીનો વર્ણ કેવો છે? શ્યામ. ને યમુનાજી પણ શ્યામ અને યમુનાજી ઓર પોતાની શામલતા વધારી દીધી. સ્વામીજી ખૂબ શોધે પણ ઠાકોરજી મળે જ નહીં. ગોવિંદ સ્વામીએ અદ્ભુત લીલાના દર્શન કર્યા. ઠાકોરજી પણ શ્યામ ને યમુનાજી પણ શ્યામ. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમને. યમુનાજી શ્યામા બનીને શ્યામ સુંદર પ્રભુના સ્વરૂપનું સુખ લીધું. एक कवि वो सुंदर गायु है कि एक गोपी सुबह से शाम तक प्रभु की प्रतीक्षा कर रही थी. शाम हो गई लेकिन शाम नहीं आए और इसलिए गोपी कहती है शाम भई पर शाम न आए, शाम बिना कैसे शाम सुहाए. व्याकुल मन हर शाम से पूछे, शाम बता क्यों शाम न आए.
આ પ્રભુના દર્શન માટે વ્યાકુળ મન હર સાંજને પૂછે છે, શામ हुई लेकिन शाम क्यों नहीं आए? तो પછી જે સાંજ ઢળી હતી, शाम ने शाम का राज बताया, शाम ने कैसे शाम को पाया, शाम ने शाम के रंग में रंग कर और अपने आप को शाम बनाया। જ્યાં સુધી પ્રભુના રંગમાં આપણે ન રંગાઈએ, જ્યાં સુધી શ્યામ સુંદરના રંગમાં ન રંગાઈએ, ત્યાં સુધી આપણે પ્રભુને ન પામી શકીએ। શ્યામ સંગ શ્યામ વહે રહીશી અમને, પ્રભુને પામવા માટે આપણે પ્રભુના અનુકૂળ થવું પડે। ઉલટો આપણે ઠાકોરજીને આ જીવન આપણા અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। પ્રભુ મારું સાંભળો, મારા મનોરથ પૂરા કરો, મારી ઈચ્છાઓને પૂરી કરો। જાત જાતના લૌકિક મનોરથો ઠાકોરજી પાસે કઈ, ઉલટું આપણે પ્રભુને પોતાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ। જો બ્રહ્મ સંબંધ લીધું છે, પ્રભુની શરણાગતિ સ્વીકારી છે, શરણાગતિનું પહેલું લક્ષણ શ્રી મહાપ્રભુજી બતાવે છે, આનુકૂલસ્ય સંકલ્પ। પ્રભુને અનુકૂળ બનીને રહેવું જોઈએ। પ્રિયતમનું મન જીતવું હોય ને, તો પ્રિયતમને અનુકૂળ થઈને રહેવું જોઈએ। પ્રસંગ આવે છે ને, શ્રી ગુસાઈજી ગોકુલમાં સંધ્યાવંદન યમુનાજીના તટ પર કરી રહ્યા હતા, અને અકબર બાદશાહની બેગમ તાજ બીબી નૌકા વિહાર કરતી ત્યાંથી નીકળી શ્રી ગુસાઈજીના સ્વરૂપના દર્શન કર્યા। સાક્ષાત કૃષ્ણના દર્શન થયા। लगता है ये वही संत है, बहुत पहुंचे हुए हैं, जो कि इनके शरण में जाता है उसकी सारी इच्छाएं पूरी हो जाती है। मुझे तो साक्षात कृष्ण के दर्शन हो रहे हैं। પોતાની નાવ ત્યાં વાળી શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા। તાજ બેગમે શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી, મારા પતિ મારી સામે પણ જોતા નથી, બીજી બધી રાણીઓ એને ગમે પણ મારી પાસે આવતા નથી। बहुत मनाने की कोशिश की, बहुत मिन्नतें की, लेकिन मुझसे नाराज रहते हैं। मुझे कोई ऐसा तावीज बना के दीजिए जिससे मेरे पति मुझ पर मोहित हो जाए, मैं उनका मन जीत सकूं। सुना है आप बड़े पहुंचे हुए संत हो, कोई ऐसा तावीज मुझे बना कर दीजिए। श्री गुसाई जी एक कागड़ लईने कागड़मां કંઈક લખ્યું અને કાગળ પેલી તાજ બીબીને આપ્યો। એ ગળામાં પહેરી લીધો, તાવીજમાં ભરીને। 10-15 દિવસમાં એવો ચમત્કાર થયો કે બાદશાહ માનો તાજ બેગમના ગુલામ થઈ ગયા। જે એમનાથી દૂર રહેતા હતા, એની સામે ના જોયે તો એકદમ અચાનક માનીતી રાણી થઈ ગઈ। બીજી રાણીઓને ઈર્ષા થવા લાગી। એક દિવસ અકબર બાદશાહને ફરિયાદ કરી કે તમારી તાજ બેગમ છે ને પેલા હિન્દુના સંત પાસે ગઈ હતી ને એને કોઈ તાવીજ મોહિત કરવા માટે આપ્યું છે, એટલે તમને એ જ દેખાયા કરે છે। ત્યારે બાદશાહે પેલું તાવીજ મંગાવ્યું, ખોલ્યું, એમાંથી પત્ર કાઢ્યો। શ્રી ગુસાઈજીએ પોતે સ્વસ્થ એ પત્રમાં લખ્યું હતું, कामन टामन टोटका यह सब डारो धोए और पति कहे सो कीजिए आपी ते बस होए। पतिનું મન જીતવું હોય ને તો યંત્ર મંત્ર તંત્ર તાવીજની કોઈ જરૂર નથી। તમારા પતિનું મન જીતી લો, જે કહે એ કરો, તમે એને તમે અનુકૂળ બની જાઓ તો એ તમારે અનુકૂળ બની જશે। એમ શરણાગતિનું પહેલું લક્ષણ છે કે આપણે પ્રભુને અનુકૂળ થઈ જઈએ। આપણે ઉલટું ઠાકોરજીને પોતાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। જો મહાભારતમાં એક બહુ સરસ પ્રસંગ છે। દુર્યોધન કહે છે, જાનામિ ધર્મમ નચમેવ પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમેવ નિવૃત્તિ। ધર્મ શું છે હું બહુ સારી રીતે જાણું છું,
પણ મારું મન એમાં લાગતું નથી. અને અધર્મ શું છે એ પણ મને ખબર છે, પણ મારું મન ત્યાંથી હટતું નથી. વારે ઘડીએ એના તરફ ખેંચાયા કરે છે. 5000 વર્ષ પહેલા ભલે ભીમની ગદાથી દુર્યોધન મરાયો હોય, પણ આપણા બધાના અંદર ક્યાંક ખૂણે ખાચરે સંતાઈને બેઠો છે. કેમ કે આપણને બધાને ખબર છે કે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. છતાંય ના કરવું જોઈએ એમાં આપણું મન વધારે ખેંચાયા કરે છે, અને જે કરવું જોઈએ એમાં આપણું મન લાગતું નથી. ઠાકોરજીને અનુકૂળ બનીને રહેવું જોઈએ, એના બદલે ઉલટું આપણે ઠાકોરજી પાસે અપેક્ષા રાખીએ છીએ. ઉલટું ઠાકોરજીને જે ના ગમે એ બધું આપણે કરવું છે. ઠાકોરજીની કૃપા તો મેળવવી છે આપણે, પણ ફૂટેલું પાત્ર લઈને ઉભા છીએ. ઠાકોરજીની કૃપા તો વરસી રહી છે, પણ આપણે એવા કાણા પાત્ર થઈને ઉભા છીએ કે બધી કૃપા એમાંથી સરી જાય છે. હું વારંવાર કહું છું, ઠાકોરજીની કૃપા નદી નાળાની જેમ વહેતી નથી. માણસને તરસ લાગે તો નદી સામેથી ના આવે, તરસ્યા માણસે નદી પાસે ચાલીને જવું પડે. પણ મેઘ પાસે ન જવું પડે. વરસાદ આવીને બધા પર વરસે, ગરીબના ઝૂંપડા પર વરસે ને રાજાના મહેલ પર વરસે. પણ વરસાદ વરસીને રોકાય પછી તમે ક્યારે જોયો હશે ક્યાંય સરોવરો છલકાય, નદીઓમાં પૂર આવે, તળાવો ઉભરાઈ જાય, ઝરણાઓ વહેતા થઈ જાય, ક્યાંય ખાબોચિયા ભરાય, અને કોઈ જમીન એવી હોય કે ગમે એટલો વરસાદ વરસે ત્યાં પાણી ટકે જ નહીં, થોડી વારમાં સુકાઈ જાય. એમ પ્રભુની કૃપા તો આપણા બધા પર નિત્ય વરસે છે, પણ આપણી જેવી પાત્રતા હશે, પાત્રતાના આધારે કૃપાનો અનુભવ થશે. અને આપણે એ કૃપાના પાત્ર બનીએ એ માટે શ્રી મહાપ્રભુજી આ કૃપા માર્ગ, અનુગ્રહાવલંબન માર્ગ પ્રગટ કર્યો છે. એટલા માટે પાત્ર બનીને પ્રભુ પાસે જાઓ, પ્રભુને અનુકૂળ થઈને રહો. ઠાકોરજીને અનુકૂળ થઈ જશો તો આ ભક્તિ માર્ગ તમારા માટે બહુ સરળ બની જશે. શ્યામના થઈને રહીએ તો શ્યામની કૃપા થાય. એટલા માટે કહ્યું, શ્યામ સંગ શ્યામ વહેરેશી અમને, સુરત શ્રમ બિંદુ તે સિંધુસી બહી ચલી. યમુનાજીના પ્રાગટ્યનો એક બીજો પ્રકાર બતાવ્યો છે કે જ્યારે ઠાકોરજી બ્રજભક્તો સાથે રાસ કરી રહ્યા હતા, મહારાજ જ્યારે ચરમસીમાએ પહોંચ્યો ત્યારે જેટલા વ્રજભક્ત હતા એટલા સ્વરૂપ ઠાકોરજીએ ધારણ કરી લીધા છે. જો આજની ભાષામાં આપણે જેને ક્લોનિંગ કહીએ છીએ, આપણું વૈદિક વિજ્ઞાન બહુ સક્ષમ હતું. વારે ઘડી આ વાત કહું છું, કઈ વસ્તુ છે કે આજે થાય છે એને સમય નહીં થતી હતી. આજે સુપરસોનિક અને હાઇપરસોનિક જેટ વિમાનો ઉડે છે, સમયે મંત્રથી હંસ અને પુષ્પક વિમાનો ઉડતા હતા. તમે સર્ચ કરજો, આર્કિયોલોજી વાળાને ત્યાં શ્રીલંકામાં ખોદકામમાં રાવણનું વિમાન મળ્યું છે. આખા વર્લ્ડના સાયન્ટિસ્ટ સંશોધનમાં લાગેલા છે. કયા ફ્યુએલથી ઉડતું હશે, કેવું એન્જિન, કઈ ટેકનોલોજી હશે, કમ્પાર્ટમેન્ટ કઈ રીતના હશે, લોકોને કઈ ખબર પડતી નથી. આપણું સાયન્સ બહુ પ્રબળ હતું. આજે મેડિકલ બહુ એડવાન્સ થયું છે. પ્લાસ્ટિક સર્જરી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ. તો પુરાતન કાળમાં જો શિવજીએ ગણેશજીના મસ્તકની જગ્યાએ હાથીનું મસ્તક બેસાડ્યું, પેલો દક્ષનો યજ્ઞ અધૂરો રહ્યો તો બકરાનું મસ્તક એના મસ્તક પર બેસાડીને યજ્ઞ પૂરું કર્યું, સજીવન કરે. એ સમયે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થતા હતા, મૃતને પણ સજીવન કરાતા હતા. આજે ટેસ્ટ ટ્યુબથી બાળકનો જન્મ થાય છે. પુરાતન કાળમાં જો કુંતાજીએ ધર્મરાજ પાસે, ઇન્દ્ર પાસે, પવનદેવ પાસે મંત્રથી પુત્ર પ્રાપ્ત કર્યા હતા. ક્લોન આપણે જેને કહીએ, શરીરના કોષમાંથી એક જેવા રૂપ, રંગ, ગુણ ધરાવતા અનેક પેદા કરી શકાય, પણ એના પર વર્લ્ડ વાઇડ બેન છે, આજે પ્રતિબંધ છે, કારણ કે એનો દુરુપયોગ બહુ થઈ શકે. કોઈ ખોટા વ્યક્તિનું ક્લોન થઈ જાય તો આખા વિશ્વમાં ખતરો ઉભો થઈ જાય.
એટલે એના પર પ્રતિબંધ છે. પણ એ તમે જો તો રાસના સમયે ઠાકોરજીએ જેટલા બ્રજભક્તો એટલા સ્વરૂપ પોતાના કરી લીધા. દ્વારકા લીલામાં તમે જુઓ, નરકાસુરની કેદમાંથી 16,000 કન્યાઓને મુક્ત કરી એક જ સમયમાં, એક જ મુહૂર્તમાં 16,000 સ્વરૂપ ધારણ કરી ઠાકોરજી એમની સાથે વિવાહ કર્યો હતો. નહીં તો લગ્ન કરવામાં વૈદિક વિધિથી એક આખો દિવસ જોઈએ. હવે 16,000 કન્યા સાથે લગ્ન કરવા માટે 54.5 વર્ષ જોઈએ. એક કન્યા જે 20 વર્ષની હોય તો 54 વર્ષે 70 વર્ષની થાય. પછી પત્રિકામાં કન્યા લખાય કે બા લખાય? ભગવાને પોતાનું ક્લોન કર્યું હતું. એ સમયનું સાયન્સ આપણું વધારે એડવાન્સ હતું. એટલા માટે કોઈ વસ્તુને અશક્ય ના માનો. તો યમુનાજીના પ્રાગટ્યનું એક કારણ બતાવ્યું કે જ્યારે ઠાકોરજી મહારાસ કરી રહ્યા હતા ને એટલા સ્વરૂપે અને પ્રભુના અંતરમાંથી આનંદનો સાગર છલકાયો. પ્રસ્વેદ સ્વરૂપે, શ્રમ જલ વારી સ્વરૂપે ઠાકોરજીના મુખારવિંદ પર આવ્યો અને રાસ રમણ કર્યા પછી ઠાકોરજીએ વ્રજભક્તો સાથે શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું. ત્યારે ઠાકોરજીનો એ શ્રમજલ બિંદુ શ્રી યમુનાજીમાં બોલ્યું, સ્મર શ્રમજલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ. એ માનો આપણે શ્રી યમુનાજીમાં સ્નાન કરીએ તો અલૌકિક પ્રકારે માનો ઠાકોરજીના શ્રીઅંગનો જ આપણને સ્પર્શ થઈ રહ્યો છે. સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી બહી ચલી. બિંદુના રૂપમાં પ્રગટ થઈ અને માનો સિંધુની જેમ યમુનાજી વહેવા લાગ્યા. માનો આતુર અલી રહી ન ભવને. શ્રી યમુનાજી ઠાકોરજીને મળવા માટે કલિંદ પર્વત પરથી વ્રજ સુધી કેવી રીતે પધારી રહ્યા છે? માનો કોઈ નવવિવાહિતા સ્ત્રી પ્રથમ વખત પોતાના પતિ સાથે પ્રથમ મિલન કરવા માટે જઈ રહી હોય એવો ભાવ ગોવિંદ સ્વામીને શ્રી યમુનાજીના મુખારવિંદ પર દેખાયો છે. કલિંદ પર્વત પર થઈને યમુનાજીનો જલ પ્રવાહ વયો ત્યારે સીધી ધારા હતી. પણ જ્યારે બ્રજ મંડળમાં યમુનાજી પધારે છે, યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ વર્ણન કર્યું, વિલાસગમનો લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. યમુનાજીની ગતિ વિલાસપૂર્ણ થઈ રહી છે. આગળ પણ જોયું, ચલત ટેડી હોય લેત પિયકો મોહી. પ્રથમ વખત પોતાના પ્રિયતમને મળવા લટકાલી ચાલે, પ્રિયતમા ચાલીને જઈ રહ્યો હોય એમ વક્ર ગતિથી યમુનાજીમાંનો પ્રભુના મિલન માટે પધારી રહ્યા છે. અને એ વખતે યમુનાજીનું સૌંદર્ય કેવું છે? કોટી કામ હિવારો રૂપ નયન નિહારો. કરોડો કામદેવ પણ શ્રી યમુનાજીના સ્વરૂપને જોઈને લજ્જિત થઈ જાય. કરોડો કામદેવને યમુનાજી પર નોછાવર કરી દેવાનું મન થાય. કોટી કામ હિવારો રૂપ નયન નિહારો. એવું યમુનાજીનું અદ્ભુત સ્વરૂપ આ દ્રષ્ટિથી તમે દર્શન કરો. લાલ ગિરિધરન સંગ કરત રમને. જેવા શ્રી યમુનાજી વ્રજમંડળમાં પધાર્યા અને જોયું કે પોતાના પ્રિયતમ ઠાકોરજી સામે ઠાડા છે. પ્રભુના દર્શન કરતા જ યમુનાજીની ગતિ મંદ થઈ ગઈ. તમે યમનોત્રીની આગળ ત્યાંથી પ્રવાહ જો ને તો એટલો પ્રચંડ વેગથી પ્રવાહ વહી રહ્યો છે. અહીંયા તમે દર્શન કરો, આમ ધીરે 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 મંદ ગતિથી યમુનાજી વહી રહ્યા છે. બ્રજ મંડળમાં પધારતા પેલા શ્રી યમુનાજીની ગતિ તીવ્ર છે, પણ જ્યાં પ્રભુના દર્શન કર્યા, પ્રિયતમના દર્શન કર્યા, એવી શ્રી યમુનાજીની ગતિ મંદ થઈ ગઈ. કન્યા સાસરામાં આવી હોય અને પ્રથમ વખત પોતાના પ્રિયતમના દર્શન કરીને જેમ કન્યા લજ્જિત થઈ જાય એવા ભાવનું દર્શન યમુનાજીના મુખારવિંદ પર ગોવિંદ સ્વામીને થઈ રહ્યું છે. હરખી ગોવિંદ પ્રભુ નિરખી ઇનકી ઓર. અને માનો શ્રી યમુનાજી પધાર્યા ત્યારે ઠાકોરજી પણ એવા હરખાઈને શ્રી યમુનાજીની સામે દ્રષ્ટિ કરી અને મંદ મંદ સ્મિત કરતા શ્રી યમુનાજી ઠાકોરજી પાસે પધાર્યા. કઈ રીતે? માનો નવ દુલ્હની આઈ ઘોને. જેમ નવી નવેલી પરિણીતા કન્યા
પ્રથમ વખત પતિને મળવા આવી હોય એવું શ્રી યમુનાજીનું સ્વરૂપ લાગી રહ્યું છે. એટલા માટે ભગવદીઓ ગાય છે, જુઓ જુઓ મહારાણી માના રૂપ, શ્યામ સંગ શ્યામ બન્યા રે. શ્યામ સંગ શ્યામ વહે રહી છે મને, શ્યામ સંગ શ્યામ બન્યા રે. હે જુઓ જુઓ મહારાણીજીના રૂપ, શ્યામ સંગ શ્યામ બન્યા રે. હે જુઓ જુઓ મહારાણીજીના રૂપ, શ્યામ સંગ શ્યામ બન્યા રે. કરવા ભક્ત તના ઉદ્ધાર, કૃષ્ણ સંગ કૃષ્ણ બન્યા રે. કરવા ભક્ત તણા ઉદ્ધાર, કૃષ્ણ સંગ કૃષ્ણ બન્યા રે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ, શ્યામ સંગ શ્યામ બન્યા રે. હે જુઓ જુઓ મહારાણીજીના રૂપ, શ્યામ સંગ શ્યામ બન્યા રે. પેન ચડિયા છોડીને સાડી અંગે, એન ચડિયા છોડીને સાડી અંગે, કુમકુમ કેસરની ટીડલી શોભે અંગે. કુમકુમ કેસરની ટીલડી સોહે અંગે. મોહ્યા મોહ્યા શ્રી મદન ગોપાલ, શ્યામ સંગ શ્યામ બન્યા રે. મોહ્યા મોહ્યા શ્રી મદન ગોપાલ, શ્યામ સંગ શ્યામ બન્યા રે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ, શ્યામ સંગ શ્યામ બન્યા રે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ, કૃષ્ણ સંગ કૃષ્ણ બન્યા રે. મને પાયે તેનું પુર ઘૂઘરી બાજે. માને પાયે તેનો પુર ઘૂઘરી બાજે. મન હસ્ત કમળમાં ચૂડી સાજે. માના હસ્ત કમળમાં ચૂડી સાજે. લીલી મોતીની માળા શોભા, શ્યામ સંગ શ્યામ બન્યા રે. લીલી મોતીની માળા સોહાય, શ્યામ સંગ શ્યામ બન્યા રે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ, શ્યામ સંગ શ્યામ બન્યા રે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ, કૃષ્ણ સંગ કૃષ્ણ બન્યા રે.
પાન કૃષ્ણ સંગ કૃષ્ણ બન્યા રે કરવા કૃષ્ણ અધરામૃત પાન કૃષ્ણ સંગ કૃષ્ણ બન્યા રે જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગ શ્યામ બન્યા રે જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગ શ્યામ બન્યા રે પ્રિયાજીની સંગે રમે કૃષ્ણ તુર્ય પ્રિયાજીની સંગે રમે ત્યાં ગોપીજન આનંદ ઉર્મા ભરે ત્યાં ગોપીજન આનંદ ઉર્મા ભરે ત્યાં દસનો દાસ બની જાય શ્યામ સંગ શ્યામ બન્યા રે ત્યાં દાસનો દાસ બની જાય શ્યામ સંગ શ્યામ બન્યા રે જુઓ જુઓ મહારાણીના શ્યામ સંગ શ્યામ બન્યા હે રે જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગ શ્યામ બન્યા રે કરવા ભક્ત કૃષ્ણ સંગ કૃષ્ણ બન્યા રે એ કરવા ભક્ત તણા ઉદ્ધાર કૃષ્ણ સંગ કૃષ્ણ બન્યા રે જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગ શ્યામ બન્યા બિલકુલ ઠાકોરજીની જેવા મુકુટ કાશીના શિંગાર અને ઠાકોરજી જેવો શ્યામ વર્ણ. કારણ કે શ્યામનાજી આપણને કહે છે કે જ્યારે તમે મારા દર્શન કરો ત્યારે મારા દર્શન ન કરો પણ મારી અંદર મારા પ્રભુના દર્શન તમે કરો. એકવાર એક સખી ભાગતી ભાગતી આવીને પોતાની સખીને કહેવા લાગી, આ જે કૃપા લૂંટાવી. જો વાટવામાં મને લૂંટવામાં ફરક હોય. દરરોજ આપણે હવેલીમાં દર્શન કરવા જઈએ ત્યારે પ્રસાદ વંટાતો હોય, અને પ્રસાદ જ્યારે વંટાતો હોય ને ત્યારે વાટનારના હાથમાં હોય કે કોને કેટલું આપવું. પોતાનું લાગતું ઓળખતું હોય તો મુઠ્ઠી ભરીને આપી દે, અને કોઈને યારે વાંકું પડ્યું હોય તો આમ ચપટી ભરીને આપે. વંટાતો હોય ત્યારે વાંટનારના હાથમાં હોય, પણ તમે જો નંદ મહોત્સવમાં પ્રસાદ લૂંટાતો હોય ત્યારે લૂંટનારના હાથમાં છે કે કેટલું લૂંટી શકે. એમ ઠાકોરજી કૃપા વાટે પણ શ્રી યમુનાજી કૃપા લૂંટાવે. આપણા હાથમાં છે કે આપણે શ્રી યમુનાજીની કેટલી કૃપા લૂંટી શકીએ છીએ. શ્રી યમુનાજી તો સાક્ષાત ઠાકોરજી આપણને આપી દીધા છે. પ્રભુએ તમને સોંપી દીધા. હવે જેટલા તમે રીઝવી શકો એમને રીઝાવો ઠાકોરજીને. આમ શ્રી યમુનાજી એટલે ઠાકોરજીની કૃપાનું પ્રગટ સ્વરૂપ. શ્રી યમુનાજી જેવી કૃપા કરે એવું બીજું કોઈ ન કરી શકે. એ કૃપાના સાગર શ્રી યમુનાજી છે. જો વૈષ્ણવ એક એક પદ દ્વારા આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને જાણવાની સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, કેમ કે જાણીએ તો જ માણી શકાય, અને જ્યારે માણીએ ત્યારે આપની કૃપાનો અનુભવ થાય. યમુનાષ્ટક અને 41 પદોના માધ્યમથી 3 દિવસ આપણને મળ્યા છે. તો 3 દિવસમાં શ્રી યમુનાજીના સંપૂર્ણ મહાત્માને જાણવાનું તો અશક્ય છે. આ તો રસનો સાગર છે. રસ સાગરમાં ડૂબકી મારવું શક્ય નથી. આપણે 3 દિવસમાં તો કિનારે ઉભા રહીને કેવલ છપછપિયા, કેવલ આચમન કરી રહ્યા છીએ. એટલે 3 દિવસમાં તો કેવલ યમુનાષ્ટક પણ ના થઈ શકે. જે પદ સુંદર લાગે આવું ન વિચારશો કે આ પદ રહી ગયું, પેલું પદ રહી ગયું. આ જો યમુનાજીના તટ પર અનેક ઘાટ છે.
41 પદ રૂપી 41 ઘાટ છે. તમે કોઈ પણ ઘાટ પર ઉભા રહીને યમુનાજીનું આચમન કરશો તો બધે સાક્ષાત શ્રી યમુનાજી છે. એમ કોઈ પણ પદનું તમે શ્રવણ કરો, શ્રી યમુનાજીના સ્વરૂપનો અનુભવ તમને ચોક્કસ થશે. અને શ્રી યમુનાજીના ગુણગાન કરી આપણે સૌ શ્રી યમુનાજીની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શ્રી યમુનાજીની કૃપા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને યમુનાજી કૃપા કરે ત્યારે શું કરે, કઈ રીતે કરે કે પેલા જીવને કેળવે, પછી મેળવે અને પછી ભેળવે. સૌથી પહેલા તો જીવના દોષો દૂર કરે કે જે પ્રભુની પ્રાપ્તિ માટે પ્રતિબંધ રૂપ હતા, એ જીવના દોષો દૂર કરી જીવને નિર્દોષ બનાવી, એટલે એને કેળવે, પછી એને ઠાકોરજીની સાથે મેળવે. જેમ બાળકને પિતા પાસે કોઈ કામ કરાવવું હોય તો એ માનો છેડો પકડે, માં પાસે આવે ને માં પિતા સાથે મેળવીને બધું કામ કરાવી આપે. એટલા માટે પેલા કેળવે પછી મેળવે, ઠાકોરજી સાથે મેળવે ને પછી ઠાકોરજીના લીલા પરિક્રમા ભેળવે. જેમ એક માં વાત્સલ્યથી પોતાના બાળકને કેળવે. જો એક કહેવત છે કે દુનિયાનો કદરૂપામાં કદરૂપો બાળક પણ એની માં માટે દુનિયાનું સૌથી સુંદર બાળક હોય છે. સ્કૂલમાં ભણતા જૂની પુસ્તકમાં એક પાઠ આવતો, એક બાળક માની સાથે કોઈ જગ્યાએ ગયો, બહુ ભીડભાડ વાળી જગ્યાએ બાળક ખોવાઈ ગયો. માએ બાળકને બહુ શોધ્યો, પોતાનું બાળક મળ્યો નહીં. માં રડવા લાગી, પોલીસમાં કમ્પ્લેન લખાવી. ત્યારે પેલા પોલીસ વાળાએ કહ્યું કે તમારા દીકરાનું વર્ણન કરો, દેખાવમાં કેવો લાગે છે, એનું સ્કેચ અમે બનાવીએ. માં વર્ણન કરતી ગઈ, મારો દીકરો તો કેટલો સુંદર છે. અરે એનાથી વધારે સુંદર બાળક આ જગતમાં બીજું કોઈ નથી, એ તો લાખોમાં એક છે. અરે મારો દીકરો તો રાજકુમાર જેવો લાગે છે. અરે શું કેટલી સુંદર ગોળ ગોળ એની આંખો છે, કેવા ગોરા ગોરા એના ગાલ છે, કેવા વાંકડિયાળા એના વાળ છે. જેમ જેમ માં વર્ણન કરતી ગઈ, પોલીસ વાળા એ બાળકનું સ્કેચ બનાવતા ગયા. પેલા પોલીસ વાળા બધે બાળકને શોધે, પણ આવા વર્ણન વાળું બાળક ક્યાંય ના મળ્યું. છેવટે સાંજ પડી, પેલી ભીડ વિખરાઈ, ત્યારે પોલીસ વાળાના હાથમાં એક બાળક આવ્યું. એકલું બાળક એક ખૂણામાં રડતું હતું, પણ એના કેસ અસ્તવ્યસ્ત હતા, ચામડી કરમાયેલી હતી, સાવ સુકાઈ ગયેલો. પોલીસ વાળાએ વિચાર્યું આ પેલી માનું ખોવાયેલું બાળક તો નહીં ને, પણ જેને જે પ્રમાણે વર્ણન કર્યું, આ સ્કેચ બનાવ્યું, આ તો બિલકુલ એનાથી અલગ લાગે છે. આ સ્કેચના વર્ણનમાં અને પેલા બાળકમાં બહુ ફરક છે. પૂછીને તો જોઈએ. બાળકને પોલીસ વાળા લઈ આવ્યા, પેલી માં પાસે આવ્યા. માને પૂછ્યું, અરે બેન, આ તો તમારું ખોવાયેલું બાળક નથી ને? માં દોડતી ગઈ પોલીસ વાળા પાસે, આંચકી લીધું, હૃદય સાથે લગાડીને કે અરે મારા લાડકવાયા, મારા રાજકુમાર, તું ક્યાં હતો? તને શોધી શોધીને મારી આંખો થાકી ગઈ. પોલીસ વાળા વિચારમાં પડ્યા કે ક્યાં પેલી માએ વર્ણન કર્યું એ, અને ક્યાં ચીથરિયાલ કદરૂપું બાળક. ત્યારે પેલી માએ કહ્યું, તમારી નજરમાં એ ભલે ગમે તેવો હોય, પણ એક માની નજરથી જોવે તો એનું બાળક એના માટે લાખોમાં એક હોય છે. માની દ્રષ્ટિથી તમે જુઓ, પોતાના બાળકની બરાબરી દુનિયામાં કોઈ ન કરી શકે. એટલે માં પોતાના બાળકને કેળવે છે. કેળવે એટલે શું? કે જ્યારે આપણે
યમુનાજીને પ્રસન્ન કરીએ ત્યારે શ્રી યમુનાજી આપણને ઠાકોરજીની સેવામાં જોડે. જો દાખલા તરીકે તમે દરરોજ તમારી મમ્મીને પગે લાગો ઘરે, પણ પપ્પાની ઉપેક્ષા કરો તો માને ગમે ખરા? હા કે ના? માને વંદન કરો અને પપ્પાનો તિરસ્કાર કરો તો દુનિયાની કોઈ માને ના ગમે. માં એમ જ કહેશે, બેટા પેલા તારા પિતાનું સન્માન કર. દુનિયાની દરેક માં ચાહતી હોય મારું બાળક એના પિતાનું સન્માન કરે. એમ શ્રી યમુનાજી પ્રસન્ન ક્યારે થાય કે આપણે જયારે ઠાકોરજીની સેવા કરીએ ત્યારે. ઠાકોરજી યમુનાજીના પ્રિયતમ છે. ઠાકોરજીની સેવા માટેનો પ્રેમ શ્રી યમુનાજી જગાડે એ રીતે શ્રી યમુનાજી આપણને કેળવે છે, ઠાકોરજી સાથે મેળવે છે. જો આપણે દરરોજ ઠાકોરજીના દર્શન કરીએ છીએ, ઘરમાં પ્રભુની સેવામાં હાથ પવિત્ર કરીને હવેલીમાં પણ આપણે બધા પ્રભુની સન્મુખ થઈએ છીએ. પ્રભુને મળવા આવી છે. જો મળવામાં અને મળવામાં બહુ ફરક છે. પ્રભુને મળવા માટે આવીએ અને દર્શન કરીને આપણે પાછા જતા પણ રહીએ એ મળ્યા કહેવાય. પણ નદી જેમ સાગરને મળીને પછી એમાં વિલીન થઈ જાય, પાછી ક્યારે ન ફરે, સાગરમય બની જાય, એ મળ્યું કહેવાય. જેમ એક ફ્લાવરનું બુકે હોય, બુકેના ફૂલ હોય ને એક માળાના ફૂલ હોય. પુષ્પનો ગુચ્છ હોય, એમાં જુદા જુદા ફૂલો અંદર ખોસે, બધા મળ્યા કહેવાય. પણ જયારે પેલું ફૂલનું બુકે તમે પુષ્પનું ગુચ્છ વિખેરો તો બધા ફૂલ પાછા નોખા થઈ જાય એમાંથી. પણ જેમ એક પુષ્પ માળામાં પરોવાય, માળા બની જાય, એ દોરો તૂટે ને તો પણ એના પુષ્પ એમાંથી નીચે ના પડી જાય, એ મળ્યા કહેવાય. અને એવી રીતે પ્રભુને મળવું કેવી રીતે એ આપણને બતાવે છે. આપણે શ્રી હરિરાયજીના પદનું શ્રવણ કર્યું, ગોવિંદ સ્વામીના પદનું શ્રવણ કર્યું. ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા છે. સમય આપણી પાસે પોણો કલાકનો બાકી છે, કારણ કે હજી આ સત્સંગના સત્ર પછી યમુનાજીમાં દીપદાનનો પણ આનંદ લેવાનો છે. એવું દ્રશ્ય તમે ક્યારેય દર્શન નહીં કર્યું હોય. અને ત્યાર પછી વિશ્રામ ઘાટ પર આરતીના દર્શન બી નાવમાં બેસીને કરવાના છે. એટલે એકાદ બે પદોનું સૂક્ષ્મ આપણે દર્શન કરશું. 25 થી 28 4 પદો કુંભનદાસજીના છે. આ 4 પદોની વિશેષતા એ છે કે આ 4 પદો માનો કુંભનદાસજીએ યમુનાજીના તટ પર ઉભા રહીને ગાયા છે. અને જ્યારે કુંભનદાસજી આ પદનું ગાન કરી રહ્યા છે ત્યારે સ્વયં શ્રી યમુનાજીને ઠાકોરજી શ્રીજી બાવા માનો કુંભનદાસજીની દ્રષ્ટિ આગળ પ્રગટ થઈ ગયા છે. અને યુગલ સ્વરૂપના પ્રગટ દર્શન કરતા કરતા માનો કુંભનદાસજી આ પદો ગાયા છે. એનું પ્રમાણ શું? 4 પદની 25, 26, 27, 28 4 પદની છેલ્લી કડી તમે જુઓ. कुंभनदास लाल गिरधरन मुख निरखत, यही चाहत नहीं पलक लाऊं. 26वां पद, कुंभनदास लाल गिरधर मुख निरखत, कहो कैसे करी मन गाऊं. 27वां पद, कुंभनदास कहे लाल गिरधरन मुख, इनकी कृपा भई तब निहारूं. 28वां पद, कुंभनदास लाल गिरधरन मुख, ताही जी लेखत श्री हमने जो भरता. लाल गिरिधरन मुख निरखत, मानो युगल स्वरूपना मुखारविंदना दर्शन करता करता કુંભનદાસજી આ પદોનું ગાન કરી રહ્યા છે. અને આ પદોમાં એ સામર્થ્ય છે કે આ પદોનું આપણે ગાન કરીએ કે શ્રવણ કરીએ તો એવા પદો છે કે ઠાકોરજીને સાક્ષાત આપણા નેત્રોની સામે પ્રગટાવી દે. 25મા પદમાં કુંભનદાસજી વર્ણન કરે છે. 25મા પદનું એકવાર આપણે ગાન કરી લઈએ.
શ્રી અમને રસ ખાન કો શીશ નાવું. श्री यमुने रस खान को शीश नावो, यमुने रस खान को शीश नावो. ऐसी महिमा जान भक्त को सुख दान, जोई मांगो सोई जो पावो. श्री यमुने रस खान को शीश नावो. पतित पावन करन नाम लीनो तरन, दृढ़ करे कही चरण कहो न जाऊं. कुम्भन दास अवहा कुम्भन दास लाल, गिरिधरन मुख निरखन, यही चाहत नहीं पलक लावो. श्री यमुने रस खान को शीश नावो. श्री यमुने रस खान को शीश नावो. श्री यमुने रस खान को, श्री यमुने रस खान को, श्री यमुने रस खान को शीश नावो. એકવાર એવો પ્રસંગ થયો કે કુમનદાસજી યમુનાજીના તટ પર ઉભા છે અને કુમનદાસજી તો શ્રીજી બાવાના પરમ અંતરંગ સખા છે. યમુનાજીના તટ પર ઉભા યમુનાજીના દર્શન કરતા કરતા કુમનદાસજીને શ્રીનાથજીની યાદ આવી અને જ્યાં શ્રીનાથજીનું સ્મરણ થયું ત્યાં શ્રીજી બાવા શ્રી યમુનાજીની સાથે પ્રગટ થયા. કુમનદાસજી વિચારમાં પડ્યા કે એક તરફ મારા ઈષ્ટ શ્રીજી બાવા ઠાડા છે, બીજી તરફ શ્રી અમને મહારાણીજી છે. હું કોને પહેલા વંદન કરું? મારા ઈષ્ટને પહેલા વંદન કરું કે જેની કૃપાથી મને શ્રીનાથજી બાવાના સ્વરૂપાનંદનું દાન થયું, યમુનાજીને વંદન કરું? મનમાં મથામણ ચાલી રહી છે. પછી વિચાર્યું કે અત્યારે આ સમયે યમુનાજીના તટ પર શ્રીજી બાવા મને દર્શન દેવા માટે પધાર્યા, અહીંયા પ્રગટ થયા તો શ્રી યમુનાજીની કૃપાથી. માટે શ્રી યમુનાજીને વંદન કર્યા. શ્રી અમને રસ ખાન કો શીશ નાવું. હું રસની ખાણ એવા શ્રી યમુનાજીના ચરણારવિંદમાં મારું મસ્તક નમાવું છું. કુમરદાસજી જાણી ગયા કે આજે બરાબર યોગ્ય સમયે યોગ્ય સ્થાન પર શ્રીજી બાવા મને મળ્યા છે, યમુનાજીના તટ પર. આ તો એવું થયું, મોસાળમાં જમવાનું હોય ને માં પીરસવા વાળી હોય, પછી બાળકને શું બાકી રહે?
એમ શ્રીનાથજી બાવા તો જીવની બધી ઈચ્છા પૂરી કરે, મનોરથ પૂરા કરે, પણ આજે તો શ્રી યમુનાજીની જોડે પધાર્યા છે. અરે આજે તો મનમાં જેટલા મનોરથો છે બધા પૂરા થઈ જશે. શ્રી યમુનાજી શ્રીજી બાવા પાસે મારા બધા મનોરથ પૂરા કરાવી દેશે. કુમનદાસજીએ મનમાં મનોરથ કર્યો, મારે શ્રીજી બાવાના ચરણ સ્પર્શ કરવા છે, તો શું હાથથી મને શ્રીનાથજીના ચરણ સ્પર્શ થઈ જશે? બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. સોફા આગળ કરો, સોફા આગળ લઈ લે, ક્રોસ કરી બેસી જાઓ બધા, બેસી જાઓ બધા, બસ 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 બસ. બોલીએ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય. કુમનદાસજીએ મનમાં મનોરથ કર્યો, મારે શ્રીજી બાવાના ચરણ સ્પર્શ કરવા છે. શ્રી યમુનાજીએ ફરીને શ્રીનાથજી બાવાના મુખારવિંદ સામે જોયું. શ્રીનાથજી મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા. મારો કુંભનદાસજીને કહ્યું, અરે કુંભના, આજ બરાબર યોગ્ય સમયે તે મને વિનંતી કરી છે. હું શ્રી યમુનાજીની કોઈ વાત ટાળી શકતો નથી. કુંભનદાસજી નજીક આવ્યા, વિનંતી કરી, કૃપાનાથ આપ ચરણ સ્પર્શ તો આપો છો, પડઘા પડે છે, પણ મારે તો એવા ચરણ સ્પર્શ કરવા છે કે જેવા ચરણ સ્પર્શ આપે કૃષ્ણ ભટ્ટને આપ્યા છે. આપ સામેથી આપના ચરણ ઊંચા કરીને મને ચરણ સ્પર્શ કરાવો તો જાણું. શ્રીજી બાવા મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા. અરે કુંભના, આજે તો કોઈ વાતની ના કહી શકો એમ નથી, લે મારા ચરણ સ્પર્શ કરી લે. શ્રીજી બાવાએ પોતાના ચરણ લાંબા કરીને ચરણ સ્પર્શ કરાવ્યા. કુંભનદાસજી શ્રીનાથજીનો ચરણ લઈ પોતાના મસ્તક પર ધારણ કર્યો, નેત્ર પર, હૃદય પર શ્રીજી બાવાના ચરણ લગાડ્યા. રોમ રોમ પુલકિત થઈ ગયા. વર્ણન કર્યું, શ્રી અમને રસખાન કો શીશ નાઓ, ऐसी महिमा जान भक्त की सुखदान, जोई मागो सोई झुपाओ. યમુનાજી કેવા છે કે ભક્તના બધા જ અલૌકિક મનોરથ પૂર્ણ કરી દેશે. કુંભનદાસજીના મનમાં થયેલા એક એક અલૌકિક મનોરથો યમુનાજીએ પૂરા કર્યા છે. કારણ કે સુખદાની છે. મેં આગળ પણ કહ્યું હતું કે આપણે મનોરથો કરીએ, બાળક મા પાસે માગે તો બધું, પણ બાળકના હિતમાં જેવો હિતમાં આપે. ને શ્રી યમુનાજી આગળ કહ્યું સુખની દા, યમુનાજી સુખદાની. તમે જે અલૌકિક મનોરથો કરો, ભગવત સંબંધી મનોરથો કરો, એ બધા જ શ્રી યમુનાજી કૃપા કરીને પૂર્ણ કરી દે. ને શ્રી યમુનાજી કેવા છે તો પતિત પાવન કરન નામ લીનો તરન, દ્રઢ કરી ચરણ ગયે કહું ન જાઉં. શ્રી યમુનાજી તો પતિતમાં પતિત જીવને પણ પાવન કરનારા છે. જે જીવ શ્રી યમુનાજીના નામનું સ્મરણ કરે, શ્રી યમુનાજીના નામનું સ્મરણ કરતા જ માત્ર જીવ તરી જાય છે. અને જેમણે એમના ચરણારવિંદ દ્રઢતાથી પકડી રાખ્યા છે. કુંભનદાસજી કહે કે આવા ચરણારવિંદ આજે મારા હાથમાં આવ્યા છે, દ્રઢ કરી ચરણ ગઈ કહું ન જાઉં. હવે આ ચરણારવિંદ છોડીને મારે બીજે ક્યાંય નથી જવું. જો આમાં યમુનાજીનો પહેલો ગુણ કુંભનદાસજી બતાવે છે, રસ ખાની. શ્રી યમુનાજી અલૌકિક રસની ખાણ છે, અથવા અલૌકિક રસના સાગર છે. જેમ ખાણમાંથી આપણને અનેક રત્નો મળે છે, એમ સમુદ્રના તળમાંથી પણ આપણને અનેક રત્નો મળે છે. જે જીવ શ્રી યમુનાજીના ચરણારવિંદનો આશ્રય કરે છે,
એને શ્રી યમુનાજી ઠાકોરજીની લીલા રૂપી અનેક રત્નોનું દાન કરે છે. શ્રી યમુનાજીનો બીજો ગુણ કુમનદાસજીએ બતાવ્યો. પહેલો ગુણ રસખાની અને બીજો ભક્ત કી સુખદાની. પુષ્ટિ ભક્તોને ક્યારે ભગવત સ્વરૂપો પાસે કોઈ લૌકિક સુખની કામના હોતી નથી. વાર્તા પ્રસંગ વાંચો. નારાયણદાસ બ્રહ્મચારીના ઘરમાં દરરોજ ધનના ઢગલા થઈ જતા. ભત્રીજીને કહેતા કે બેટે સાબરણીથી બધું સાફ કરી નાખો, આ બધો લૌકિક કચરો છે. આવા પુષ્ટિ ભક્તો છે. એમને ઠાકોરજીની સેવા કે પ્રભુથી વધારે બીજી કોઈ લૌકિક સુખની અપેક્ષા નથી. એ તો અલૌકિક સુખની યાચના કરનાર છે. આવા બધા જ અલૌકિક મનોરથો યમુનાજી પૂરા કરી દેનારા છે. ત્રીજો ગુણ યમુનાજીનો કુમનદાસજી બતાવે છે. જોઈ માગો સોઈ જો પાવું. પોતાનો અનુભવ કહે છે કે મેં યમુનાજી પાસે જે માંગ્યું છે બધું મને મળી ગયું છે. તમે પણ જો દીનતાથી, શુદ્ધ ભાવથી, સ્નેહથી યમુનાજીને વિનંતી કરશો તો શ્રી યમુનાજી તમારા બધા જ અલૌકિક મનોરથો પરિપૂર્ણ કરશે. અને શ્રી યમુનાજીનો ચોથો આધ્યાત્મિક ગુણ બતાવ્યો. પતિત પાવન કરણ નામ લીનો તરણ. પતિત એટલે અનેક દોષોથી ભરેલો જીવ. યમુનાજીમાં સામર્થ્ય છે કે જીવના બધા દોષોને દૂર કરી જીવને નિર્દોષ બનાવે છે. કેટલાય દોષો એવા છે કે જેના પ્રાયશ્ચિતનું નિવારણ શાસ્ત્રમાં બતાવ્યું છે, અને કેટલાક જીવના દોષો એવા છે કે જેમના પ્રાયશ્ચિતના નિવારણનો કોઈ પ્રકાર નથી. એવા દોષોને પણ શ્રી યમુનાજી કૃપા કરીને દૂર કરી દે છે અને જીવને ઠાકોરજી સુધી પહોંચાડે છે. આ શ્રી યમુનાજીના ચારેય ગુણોનું સ્મરણ કરી કુમનદાસજી કહે છે કે આવા શ્રી યમુનાજીના ચરણારવિંદ મેં દ્રઢતાથી પકડ્યા છે અને આવા ચરણારવિંદ હું ક્યારેય છોડવાનું નથી. કુમનદાસ લાલ ગિરધરન મુખ નિરખત, યહી ચાહત નહીં પલક લાવું. કુમનદાસજી કે છે શ્રી મારા પર એવી કૃપા કરો કે આજે શ્રી ગિરધરનલાલ કે શ્રીજી બાવાના દર્શન જે મને થયા છે, હવે આ મુખારવિંદ મારી દ્રષ્ટિથી ક્યારે દૂર ન થાય. હવે નિત્ય આ મુખારવિંદના દર્શન મને થયા કરે. હવે હું આ પ્રભુના રસસાગરમાં ડૂબી જાઉં. ક્ષણ માત્ર પણ પ્રભુના દર્શનનું સુખ મારી જીવનમાં ગુમાવવું નથી. એનું કારણ જ્યારે જ્યારે જેને જેને શ્રી યમુનાજી મળ્યા છે, ઠાકોરજી મળ્યા છે, શ્રી યમુનાજીની કૃપાથી મળ્યા છે. અનેક પ્રસંગો આવે છે. ભાગવતજીમાં એક પ્રસંગ આવે છે કે ઠાકોરજી બધી પોતાની લીલાઓ ભૂતલ પરની પૂરી કરી સ્વધામ પધાર્યા ત્યારે 16,000 રાણીઓ બહુ વ્યાકુળ હતી. પ્રભુનો વિયોગ થઈ રહ્યો હતો. પ્રભુના દર્શન માટે તરસી રહી હતી. વિચાર્યું કે આપણે વ્રજમાં જઈએ, વ્રજમાં જઈને પ્રભુની લીલાનું ચિંતન કરશું તો આ વ્રજમાં ક્યાંક મનને શાંતિ મળશે, મનનો તાપ શાંત થશે. આ પ્રભુનો વિરહ સહન થતો નથી. 16,000 પ્રભુની રાણીઓ વ્રજમાં આવી, યમુનાજીના તટ પર આવી. શ્રી યમુનાજીના તટ પર આવીને જોયું તો શ્રી યમુનાજી તો ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં છે. રાણીઓ વિચારે છે કે પ્રભુ આપણને છોડીને સ્વધામ પધારી ગયા, આપણે તો અત્યંત દુઃખી છીએ, આપણા આંસુ સુકાતા નથી. અને ઠાકોરજી વગર યમુનાજી આટલા પ્રસન્નતાથી કઈ રીતે રહી શકે? યમુનાજીને પૂછ્યું, શું ઠાકોરજીના નિત્ય લીલા ધામમાં પધારવાનું દુઃખ આપને નથી? પ્રભુ આપણને છોડીને ચાલ્યા ગયા તો આપ આટલા પ્રસન્નતાથી કેવી રીતે રહી શકો? યમુનાજી કે કોણ કહે છે કે પ્રભુ આપણને છોડીને ચાલ્યા ગયા? અરે પ્રભુએ તો આપણને વચન આપ્યું છે
યમુનાજીના તટ પર ઉભા રહીને જે કોઈ મને યાદ કરશે, જે કોઈ મને અંતરથી પુકારશે, એને મારા પ્રગટ દર્શન થશે. જો અનેક પ્રસંગો છે, કંસના મોકલેલા અનેક અસુરોને ભગવાન શ્રી કૃષ્ણે વ્રજમાં માર્યા છે. કાલીનાગને માર્યો નથી, એને નાથ્યો છે, કારણ કે યમુનાજીમાં રહેતો હતો, યમુનાજીનું સેવન કર્યું, યમુનાજીનો સંસર્ગ એને હતો. ધ્રુવજી પર પણ એટલા માટે જલ્દી કૃપા કરી કે યમુનાજીનું નિત્ય સેવન કરતા. એટલા માટે યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી મળે. જેને જેને યમુનાજીના તટ પર ઠાકોરજીને પુકાર્યા, પ્રભુ એને મળ્યા. 16,000 રાણીઓ યમુનાજીના તટ પર આવી, પ્રભુને પુકારવા લાગી, રુદન કરવા લાગી. અને આ 16,000 રાણીઓને એવા દર્શન થયા કે પ્રભુ એમની મધ્યમાં બિરાજીને રાસ કરી રહ્યા છે. ત્યારે 16,000 રાણીઓએ કહ્યું, આ ઠાકોરજી એવા નટખટ છે કે પ્રભુ બીજે ક્યાંય મળે કે ના મળે, પણ સાંભળો, મળ્યો મને શ્રી યમુનાજીની કુંજમાં. આ જેને જેને મળ્યા છે ઠાકોરજી યમુનાજીની કુંજમાં મળ્યા છે. કુંજમાં ગઈ તી મુને નાખી દીધી ફંદમાં. કુંજમાં ગઈ તી મુને નાખી દીધી ફંદમાં. અંગો અંગ બીજી હું તો રસિયાજીના રંગમાં. અંગો અંગ બીજી હું તો રસિયાજીના રંગમાં. શામળો મળ્યો મને શ્રી યમુનાજીની કુંજમાં. શામળો મળ્યો મને શ્રી યમુનાજીની કુંજમાં. કુંજમાં ગઈ તી મુને નાખી દીધી ફંદમાં. કુંજમાં ગઈ તી મને નાખી દીધી ફંદમાં. અંગો અંગ બીજી હું તો રસિયાજીના રંગમાં. અંગો અંગ બીજી હું તો રસિયાજીના રંગમાં. શામળો મળ્યો મને શ્રી યમુનાજીની કુંજમાં. શામળો મળ્યો મને શ્રી યમુનાજીની કુંજમાં. કુંજ સદન સુહામણા શોભા અપરંપાર. બ્રજ યુવતીના જૂથમાં બિરાજે શ્રી ગિરિધરલા. બિરાજે શ્રી ગિરિધરલા. સાન કરી કે છે સખી ચાલો વૃંદાવનમાં. સાન કરી કહે છે સખી ચાલો વૃંદાવનમાં. સાન કરી કે છે સખી ચાલો વૃંદાવનમાં. સાન કરી કહે છે સખી ચાલો વૃંદાવનમાં. એ કુંજમાં ગઈ તી મુને નાખી દીધી ફંદમાં. હે કુંજમાં ગઈ તી મને નાખી દીધી ફંદમાં. અંગો અંગ બીજી હું તો રસિયાજીના રંગમાં. અંગો અંગ બીજી હું તો રસિયાજીના રંગમાં. એ શામળો મળ્યો મને
चाली सखी पहरे नव रंग चीर वासलडीनी धुन सुनी नव रही धारण धीर नव रही धारण धीर यमुना जीना घाट माने साहेलीना साथ યમુનાજીના ઘાટ માને સાહેલીના સાથમાં यमुनाजीना घाट माने साहेलीना સાથમાં યમુનાજીના ઘાટ માને સાહેલીના સાથમાં હે આવીને ઓચિંતી મને ભીડે અંગો અંગમાં આવીને ઓચિંતી મને ભીડી અંગો અંગમાં શામળો મળ્યો મને શ્રી યમુનાજીની કુંજમાં લાડીલો મળ્યો મને શ્રી યમુનાજીની કુંજમાં વાટ ઘાટ ઉભા સખી કાંકરી મારે કાન સહુ સખીઓના દેખતા કીધી વાલે સા કીધી વાલે સા બેઠી ઘર કામ માને સોણી દુની કાનમાં બેઠી ઘર કામ માને સોણી ધૂની કાનમાં હે ચાલે હું તો તાન માને રીજી એના ધ્યાનમાં ચાલી હું તો તાન માને રીજી એના ધ્યાનમાં ચાલી હું તો તાન માને રીજી એના ધ્યાનમાં ચાલી હું તો તાન માને રીજી એના ધ્યાનમાં અંગો અંગ બીજી હું તો રસિયાજીના રંગમાં અંગો અંગ બીજી હું તો રસિયાજીના રંગમાં લટક મટક રસિયા તણો